રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન બિલ કૌભાંડમાં મોટો ખુલાસો થયો। કોન્ટ્રાક્ટ લેનાર હિતેશ ભાયાણીએ લાખોની કમાણી કરી। કોન્ટ્રાક્ટ લેનાર હિતેશ ભાયાણીને એક કેમેરા પાછળ 5000 રૂપિયા મળ્યા છે। આગળ હિતેશ ભાયાણીએ એક કેમેરામેનને 2000 રૂપિયા ચૂકવ્યા। હિતેશ ભાયાણીએ ડિમોલેશનમાં 15 લાખ રૂપિયાની કમાણી કરી। ડિમોલેશનમાં 292 કેમેરામેન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જ્યારે આ વિડીયોગ્રાફીનું બિલ મૂકવામાં આવ્યું તેને લઈને ત્યારબાદ હવે સવાલ ઉઠી રહ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, પહેલા ખાણીપીણીનું બિલ હતું, હવે વિડીયોગ્રાફીનું બિલ, જેને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને હવે તો એ સામે આવી ગયું છે, છતું થઈ ગયું કે કોન્ટ્રાક્ટરે ખાસી એવી કમાણી કરી છે। ચોક્કસપણે અમિતા, હું થોડા ભૂતકાળમાં જવાના પ્રયાસ કરીશ। જે હિતેશ ભાયાણી બાલાજી વિડીયો છે તેને માત્ર જંગલેશ્વરનો જ કોન્ટ્રાક્ટ નથી મળ્યો, છેલ્લા 15 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાના વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટની અંદર અડ્ડો જમાવીને બેઠો છે। કારણ કે તેને જે અધિકારીઓ સાથેની જે સાઠગાંઠ છે તેના કારણે સીધો જ તેને કોન્ટ્રાક્ટ મળી જાય છે। કારણ કે ભૂતકાળની અંદર એવા પણ મેસેજ મળ્યા છે કે હિતેશ ભાયાણીની જે અધિકારીઓ કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે તેની સાથે પાર્ટનરશિપ હોવાની પણ ચર્ચાઈ રહી છે। કોર્પોરેશનના પટાંગણની અંદર આ ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે। કારણ કે ભૂતકાળમાં એવું પણ ચર્ચા આવી છે કે હિતેશ ભાયાણીનો ભાવ વધુ હોવાના કારણે તેને ટેન્ડર ખોલીને ભાવ ઘટાડવા સુધીને પણ પ્રયાસ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે હિતેશ ભાયાણીના 4 હાથ ઉપર કોર્પોરેશનના અધિકારીઓના 4 હાથ છે। કારણ કે કમાણીમાંથી જ કોર્પોરેશનના કયા અધિકારીને ખીચામાં રૂપિયા જતા હતા ત્યાં સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજી બાજુ જંગલેશ્વરના ડિમોલેશનની જો વાત કરીએ તો જંગલેશ્વરના ડિમોલેશનમાં જે ગત રોજ હિતેશ ભાયાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે કહ્યું કે મેં મકાન જે ગીરવે મૂકી એટલે કે બેંકની લોન લીધી છે। અરે ભાઈ, એવી તો કઈ બેંક છે કે 2 દિવસમાં તમને લોન આપી દે? કારણ કે બેંકની લોન લેવા માટે પણ એક મોટો આખા પ્રોજેક્ટ પસાર થવું પડે છે કાર્યવાહીમાંથી। બેંક તમારી જે મકાન છે તેની જે આખી આકારણી કરે કે કેટલા રૂપિયાનું મકાન છે તેનાથી એટલા જ રૂપિયા મળે, 2 વખત સર્વેયર આવે। આ 2 દિવસમાં તો એવું તમે શું કર્યું ભાઈ કે તમને 2 દિવસમાં લોન પણ મળી ગઈ? એટલે આ માત્ર લોનના ને બધી જ વાતો કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતના ગુજરાત ફર્સ્ટ આગળ સ્પષ્ટપણે પુરાવો આવ્યો છે 23 તારીખનો, એ તારીખ કે જ્યારે તે કહી રહ્યો છે કે મેં 93 કેમેરામેન જે ડિમોલેશનના દિવસે મૂક્યા હતા। હવે આમાંનો જ એક કેમેરામેન છે કે જેને ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત, કારણ કે એને પુરાવા આપ્યા છે, મીડિયા સમક્ષ આવવાની ના પાડે છે કે હું તમને પુરાવા આપી દઉં કે ભાઈ મને 2000 રૂપિયા જ આપવામાં આવ્યા છે અને બિલ પર ડેનું એક કેમેરામેન દીઠ 7000થી વધુ મૂકવામાં આવ્યું છે। કારણ કે જે આ કેમેરામેન છે તે માત્ર સાદો કેમેરો લઈને ગયો હતો ને DSLRનો ભાવ તો અલગ ગણે છે। એટલે એના જે હિસાબ મુજબ કરીએ તો તેને 7000 રૂપિયા એક કેમેરા દીઠ પર ડેના મળ્યા છે અને ચૂકવણી કેટલી કરી છે તો કે 2000 રૂપિયા। એટલે એક કેમેરા દીઠ હિતેશ ભાયાણીને બેઠા બેઠા 5000 રૂપિયા સ્પષ્ટપણે મળી આવ્યા છે। એટલે કહી શકાય કે આ 5000ની અંદર મિલ બટાઈ અને ભાગ બટાઈ થવાની છે। કોર્પોરેશનના અધિકારીઓ પણ ક્યાંક સંડોવાયેલા હશે ને હિતેશ ભાયાણી પણ આમાં। કારણ કે હિતેશ ભાયાણીની ગઈકાલે જે દુકાન જોઈ, જે આખો વિડીયો જોયો એ તો સામાન્ય જ છે, તો અવડો મોટો કોન્ટ્રાક્ટ રાખી રહ્યો છે તો કાંઈક પીઠબળ તો હોવું જોઈએ ને। કારણ કે સામાન્ય વ્યક્તિને પીઠબળ કોણ હોય તો કે ભાઈ કોર્પોરેશનના અધિકારીઓ એની સાથે છે। એટલે એમાં એવી પણ વાત આવે છે કે એક અધિકારી પાછલા બાણે તેની સાથે પાર્ટનરશિપમાં છે, નામ છે હિતેશ ભાયાણીનું। જો ખરા અર્થમાં જંગલેશ્વર ડિમોલેશનની વિજિલન્સ તપાસ થાય, હું તો એમ કહું છું રાજકોટવાસીઓ એવું કહેતા હતા, ગઈકાલે મેં ઔપચારિક ચર્ચા કરીને કે ભાઈ લોકોને એમ પૂછ્યું કે મેં શું થવું જોઈએ આ ખરા અર્થમાં, તો એ કે એક કામ કરો સાહેબ, એ કે અત્યારે જગદીશ જે ભાંગરવા સાહેબ છે ને અત્યારે ફૂલ ફેમસ છે ક્યાંય, કારણ કે નોન કરપ્ટેડ માણસ છે, એને તપાસ સોંપી દો એવી વાતો રાજકોટમાં અત્યારે ચાલુ થઈ ગઈ છે કે ભાઈ એટલે જંગલેશ્વર જો વિજિલન્સ સોંપશે તપાસ તો કે વિજિલન્સ તો કોર્પોરેશનની છે ને ફરિયાદ આરોપી તરીકે કોણ છે તો કે મ્યુનિસિપલ કમિશનર છે। એટલે આ જે ભૂતકાળથી લઈને અત્યાર સુધીની જો ખરા અર્થમાં તપાસ કરાવવામાં આવે ને તો ખરા અર્થમાં સામે આવશે કે રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના પૈસા છે તે પાણીની જેમ વાપર્યા છે। કારણ કે 2.5 રૂપિયાની બોટલ 8 રૂપિયામાં લેવી, 2000નો કેમેરામેન છે તેને 7000 ચૂકવવા। એટલે કહી શકાય કે આ જો આટલા રૂપિયા જે ડિમોલેશન પાછળ ખર્ચો થયો છે ને એમાં જો એટલા જ પરિવારને
આવાસ યોજનામાં મકાન આપી દીધું હોત ને તો એ તો ઓટોમેટિક પાડીને વયા ગયા હોત, એટલે ખર્ચો ન થાત. એમ થાત કે કોર્પોરેશન અને સરકારે ભાઈ મકાન આપ્યું છે, રહેવા માટે મકાન આપ્યું છે, એટલા માટે અમે જાતે જ ખાલી કરીને જાય છીએ. તો આ બધો ખર્ચો પણ બચી જાત અને સાથે કહેવાત કે જી. ભાઈ જંગલેશ્વરના રહેવાસીઓ છે જેમનું ટીપીની કપાત આવી છે, આ તમામ લોકોને 1 BHK આવાસ પણ આપવામાં આવ્યું છે. કારણ કે રાજકોટ શહેરની અંદર એવા ઘણા આવાસો છે કે ધૂળ ખાઈ રહ્યા છે. જે ધૂળ ખાતા આવાસ રિપેર કરી અને જો એને આપી દીધા હોત ને તો પણ એ લોકો આશીર્વાદ આપત કે સાહેબ તમારું બહુ સારું થયું, સરકાર તમારું બહુ સારું થયું કે તમે અમને આવાસ તો આપ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક ખીચા ભરવાની વાત હતી. એટલા માટે આ પ્રકારના કોન્ટ્રાક્ટરો આપવામાં આવ્યા છે. જે રીતના હજી તો આ 2 જ બિલ આવ્યા છે, જમવાનું, પાણીનું અને વિડીયોગ્રાફીનું. જેસીબી તો બાકી જ છે, કારણ કે જેસીબીનો ભાવ જે હાલે છે તેના કરતાં તો ઊંચા ભાવે જ લીધા હશે. એટલે આ વિડીયોગ્રાફીનો મોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટ ઉપર થઈ રહ્યો છે કે 7,000 રૂપિયા જે કોર્પોરેશનમાંથી એક કેમેરામેન દીઠ લીધા છે, પરંતુ હિતેશ ભાયાણીએ તેના જ ગૂગલ પેથી 2,000 રૂપિયા કેમેરામેનને ચૂકવણી થઈ છે. એટલે સૌથી મોટી વાત છે કે હિતેશ ભાયાણી 15 લાખથી વધુ રૂપિયા માત્ર બેઠા બેઠા જ જંગલેશ્વરની જે ડિમોલેશનની અંદરથી કમાણી કરી છે. એટલે જો ખરા અર્થમાં આની તપાસ કરવામાં આવે ને તો મોટા પાયે કૌભાંડની આશંકા છે તે સેવાઈ રહી છે, અને તમામ કૌભાંડ છતાં થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે.